खुंटेज परिया रोड पर બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, એક ગંભીર રીતે ઘાયલ। વળાંક કાપી ન શકતા પલ્સર બાઇક ચાલક સામેથી આવતી શાઇન બાઇક સાથે ભટકાઈ। પારડી તાલુકામાં ખુંટેજ ગુજરાતી સ્કૂલ પાસે પરિયા રોડ પર મંગળવારે સવારે 9:15 વાગ્યે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પારડી તાલુકાના ગોઈમા ગામે મંદિર ફળિયામાં રહેતા પ્રજ્ઞેશભાઈ નારાયણભાઈ પટેલ ઉંમર વર્ષ 41 તેમની હોન્ડા સાઇન બાઇક નંબર GJ15AB 8057 લઈને વાપી સ્થિત ટોયોટા શોરૂમમાં નોકરી ઉપર જઈ રહ્યા હતા, ત્યારે ખુંટેજ ગુજરાતી સ્કૂલ પાસે વળાંક પર પરિયા તરફથી આવી રહેલ બજાજ પલ્સર બાઇક નંબર GJ26AA 4316ના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી લાવ્યો હતો અને ચાલકે માર્ગનો વળાંક કાપી ન શકતા તે સામેથી આવતી પ્રજ્ઞેશભાઈની બાઇક સાથે અથડાયો હતો। આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈને જમણા પગ અને થાપાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેમને વલસાડની લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે। પ્રજ્ઞેશભાઈએ પલ્સર બાઇક ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે।